પીપલોદ ગામના ખેડૂતોની ખેતીની જમીન પર રાતોરાત રોડ બનાવતા તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો. તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખેડૂતોએ કરી માંગ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ખેડૂતોની જાણ બહાર તેમની માલિકીની જમીન પર રાતોરાત રોડ તેમજ નાળા બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો, જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ પૂર્વ નોટિસ કે જાણ કર્યા વિના તેમની ખેતીની જમીનમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમને મોટા પાયે નુકસાન થયું. જમીન માલિકો અને સ્થાનિક આગેવાનો દ્વારા મુદ્દે અનેક સરકારી કચેરીઓમાં લેખિત અરજીઓ આપવામાં આવી તેમજ મીડિયા સમક્ષ પણ નિવેદન આપીને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક લોકો દ્વારા દબાણ કરી આ કામ કરવામાં આવ્યું છે અને આ રોડ કોના આદેશથી બનાવાયો છે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. ખેડૂતો દ્વારા જમીનની માપણી કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવા તેમજ જવાબદાર અધિકારીઓને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જમીન માલિકોનું કહેવું છે કે તેમની હકની જમીન પર બિનકાયદેસર રીતે કામ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. બોલો, શું સમસ્યા તમારી છે? હા, એટલે આપ પીપલોદ પેલું બોલું, બોલો. પછી શું બોલું, તમે કો મને પૂછો. ના, એટલે હું તમને ઉભા રહો મને. પૂછું એટલે તમારે પહેલું નામ. મેં પીપલોદ વાલાભાઈ માનાભાઈ વણકર, રહેવાસી રામદેવ મંદિર. અમારી આ જે જમીન છે 520 અને 520 ના અમે ખેડૂત, અમારા બાપ દાદાની મિલકત 1955-56 ધારા મુજબ અમે અમારો હિસ્સા ભોગવટો ભોગવી રહેલા છીએ. આ જમીન ઉપર અમે વણકર જાતિના છીએ અને અમારી જમીન ઉપર આ લોકોએ અમને પૂછ્યા સિવાય અમને કોઈ જાણ નથી કરી કે કોઈ અમને સમાચાર નથી કે સરપંચે બી નથી સમાચાર આલ્યા. તેમ લોકો આજુબાજુના કોઈએ અમને જાણ કર્યા સિવાય અમારી જે જમીન ઉપર જે રોડનું ખોદકામ કરી અમારી જમીનની જે નુકસાની કરી છે અને રોડ અમને કોઈને પણ કે ઘરના તમામ સભ્યોને કોઈને જાણ કરેલ નથી. અને જે જમીન બાજુની આવેલી છે એ સરકારી પડતર ખરાબો છે તે છોડી અમારી માલકીની જમીનમાં રોડ કાઢેલો છે. જે અમે આપશ્રી સાહેબને મીડિયાઓને બોલાવી અમે આપને જાણ કરીએ છીએ કે અમારી જમીનનું જે આ નુકસાન અને આટલું બધું અમારે નુકસાન લગભગ 700 થી 800 ફૂટ સુધીનું જે ખોદકામ કરી અમને જાણ બુજે રાતોરાત આ લોકોએ મશીનો રાત્રે ગોઠવી અને કામ કરેલું છે. આ બાબતમાં તમે કોઈ જગ્યાએ જાણ કરી છે? આ બાબતે અમે 5 જગ્યાએ અરજી કરી છે. અમે મહેરબાન કલેક્ટર શ્રી સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દાહોદ અને મહેરબાન મામલતદાર સાહેબ દેવગઢ બારિયા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ દેવગઢ બારિયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સાહેબોને અમે આ બાબતે અરજી કરી છે, પણ આ અરજીના ઉપર કોઈએ ધ્યાન લીધેલ નથી આજ સુધી. એટલા માટે આપ શ્રી સાહેબને મીડિયા દ્વારા અમે આ જાહેર કરીએ છીએ. અત્યારે અમારી જમીન 700 થી 800 ફૂટ સુધીની જમીનનું ખોદકામ કરી અમારી જમીનનું બહુ નુકસાન કરેલું છે. સરપંચ દ્વારા કોઈ જાણ કરેલ નથી. તેમ છતાં સરપંચને પૂછવાથી અમને એવો જવાબ આપ્યો, હું જાણતો નથી. બરાબર, હું મારા ઘરની હોદીની જવાબદારી છે, બાકીની હું જવાબદારી નથી. તો ગામનો આગેવાન તરીકે અમારે કોને પૂછવું? કઈ બીજા ગામનો થોડો માણસ આવીને અમને આ વાત રોડ બનાવ્યો છે? બરાબર, એ જે આપ સાહેબ શ્રી ને અમારી રજૂઆત કરીએ છીએ ધ્યાને લઈ અમારે સત્વરે ઘનિષ્ઠ પગલાં લઈ અને યોગ્ય નિકાલ કરી આપવા આપ સાહેબ વિનંતી. અને બાજુની સાઈડમાં જે ખરાબો છે સરકારશ્રીનો નંબર 517 એ ખરાબો છે. એ જમીન જેણે બંધન કરેલી છે પોતાના એમાં ફેન્સી વાડ મારી અને સિમેન્ટ થોમલા મારી અને અંદર નીલગરી અને ઓબાનો છોડ ઉછેરેલા છે. જે આપ સાહેબને જાણ થવા વિનંતી અમારી છે. એમાંથી જે ગૌચરામાંથી જે સરકારી પડતર જમીનમાંથી રોડ કાઢે અમને કોઈ વાંધો હરકત નથી. આ બાબતને આપને અમે જાણ કરીએ છીએ.